નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં મહાનગરપાલિકાની 9 પેટા સમિતિની રચના કરવામાં આવી હતી. આ ઉપરાંતના ઠરાવો પણ ચર્ચા વિચારણા બાદ મંજૂર કરવામાં આવ્યા હતા. પોઈન્ટ ઓફ ઓર્ડર એટલે શું ખોટું બોલ્યા? પોઈન્ટ ઓફ ઓર્ડર નું મહત્વ સમજાવવાને આપણે કામ કરો સેક્રેટરી પોતે બોલતા હતા એનો વારો પણ નહોતો. નહીં હું ના નથી પડતો. આપ હાઉસ અને વ્યવસ્થિત અધિકારી ભાઈ ચેરમેન થઈ ગયા છો. ઉદાહરણ આપતા હતા એ લાગુ પડતું જ નથી. નહીં અમે લોકો કઈ ભાઈ ચેરમેન સાહેબે અત્યારે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉપાડ્યો છે. પોઈન્ટ ઓફ ઓર્ડર એટલે શું અને ખોટું શું બોલ્યા એટલું છે તે જણાવવાનું અમને. મેયર ઉષાબેન તલરેજાના અધ્યક્ષસ્થાને મળેલી સાધારણ સભામાં વિપક્ષ સહિતના સભ્યો દ્વારા તેમના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. વિપક્ષના સભ્યોએ પણ વિકાસને લગતા મુદ્દાઓ ઉપર સવાલો કર્યા હતા. હુકમ નથી આ ચેરમેન સાહેબ આવ સીધા માણસ છે. તો જો રાજકોટ તમે 30-35 વર્ષનો ઇતિહાસ જો રાજકોટનો, તો આપણા કરતા પણ એમની વસ્તી ઓછી હતી, એનું બજેટ પણ આપણને ઘણું ઓછું હતું. આ સભામાં મહાનગરપાલિકાની 9 જેટલી પેટા સમિતિની રચના કરી સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. પેટા સમિતિની રચના ઉપરાંત લીઝ પટ્ટા રિન્યુ કરવા, ઈ બસ માટેના નક્કી કરાયેલા પાસ માટેના દર મંજૂર કરવા, મહાનગરપાલિકાના જૂના વાહનોની હરાજી, પ્રધાનમંત્રી આવાસ યોજનાની દુકાનોનું હરાજીથી વેચાણ કરવા સહિતના ઠરાવો ચર્ચા વિચારણા બાદ મંજૂર કરવામાં આવ્યા હતા.